જય સચ્ચિદાનંદ પુલિનાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોણ બોલે છે? તમારો અવાજ સ્લો આવે છે. હા બોલો, હવે અવાજ આવે છે? થોડો ઓછો આવે છે. હા પણ હવે એથી વધારે કઈ નહીં થાય મારાથી. મારો અવાજ આવે છે, બીજા બધાને ખબર નહીં કેવો આવે છે. આવે છે પણ ઓછો હા થોડો બસ તો સ્લો. પછી ચાલો શરૂ કરવું તો કરીએ આપણે. હા ચાલો. હા, હસમુખજી ફોલો કરજો. હાજી. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો હરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વત્સયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો વંચનકારો, સૌ ભાવપનાસણો, સવ્વપાવપણાસણો, મંગલાણંચ સૌરેસેમ, મંગલાં સર્વે સિમ, પડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો. પુલનજી જય સચ્ચિદાનંદ. હા જય સચ્ચિદાનંદ સુભાઈ. હાજી. હર્ષભાઈ, 12મી પૂર્વાર્ધ, ખાના નંબર 296. ઓકે, 296, 256. 296. આપતાવાણી 12 પૂર્વાર્ધ. હા, 2 મિનિટ જોવું પડશે. ત્યાં સુધીમાં એક બીજો પ્રશ્ન પૂછી લઉં. હા પૂછી લો. હા વાંધો નહીં, હા પૂછો. પુલિનાનજી, એક પ્રશ્ન એવો છે મારો કે હા આપણા સત્સંગમાં એક વાત આવે છે કે ડિસ્ચાર્જ ખલાસ થઈ જાય પછી મન વચન કાયા ઇફેક્ટ રૂપે હોય છે. હા ડિસ્ચાર્જ ઈગો ખલાસ થઈ જાય પછી પણ મન વચન કાયા ઇફેક્ટ રૂપે હોય છે, હા પણ ભોગવટો રહેતો નથી. હા હવે મારો પ્રશ્ન એવો છે કે ભોગવટા વગર ઇફેક્ટ હોઈ શકે? આપણે ક્યાં વાંચ્યું તમે? ના, તો મારો ઇફેક્ટ અને ડિસ્ચાર્જ ઈગોની જે કનેક્શન છે ને એ સમજવું છે. એટલે મેં વાંચ્યું નથી પણ આ વસ્તુ આવી એટલે તમે ક્યાં વાંચી, ક્યાં જોઈ, સાંભળી? નહીં, આપણે ડિસ્ચાર્જ ઈગો અને ડિસ્ચાર્જ ઈગો તો હોય, એક કાયા ચલાવવા પૂરતો હોય. એ તો કેવળ જ્ઞાન ખુલ્લું થાય, બંધ કેવળ જ્ઞાન થાય ને એ ત્યારે જ એ જાય. ત્યારે જાય. હા, ત્યાં સુધી ડિસ્ચાર્જ અહંકાર તો રહેવાનો, તો ભોગવે કેવી રીતે, ઇફેક્ટ કેવી રીતના આવે? બરાબર. એટલે મને એવો પ્રશ્ન થાય છે સાહેબ કે ઈ ઇફેક્ટ આવે છે તો કોઝ વગર ઇફેક્ટ તો હોય નહીં ને? એ તો બરાબર છે ને, એ તો કોઝ તો પહેલા થયેલા જ છે ને. એટલે ઇફેક્ટ આવી તો ઇફેક્ટ ને ભોગવો તો ફરજિયાત નહીં? ઇફેક્ટ હોય તો ભોગવવું ફરજિયાત નહીં? હા, એટલે ઇફેક્ટ ભોગવનાર કોણ છે એના પર છે. મહાવીર ભગવાનને પણ કાનમાં બરું ઠોકાયા તો દેહ કરીને વેદના હતી, પણ પોતે જ્ઞાતા હતા. અચ્છા, બરાબર. હેલો ને દેહમાં જે
એટલે દેહને ઇફેક્ટ તો થવાની ને. અચ્છા, દેહની ઇફેક્ટ થાય. હા પણ એને ભોગવનારો નથી, હા. કારણ કે ડિસ્ચાર્જ ઈગો ખલાસ થઈ ગયો છે. ના, ડિસ્ચાર્જ ઈગો તો છે જ બાપા, એ ડિસ્ચાર્જ ઈગો તો છે જ. તો પછી ભોગવનારો ખલાસ થઈ ગયો છે, ડિસ્ચાર્જ ઈગો હોય તો ભોગવટો ફરજિયાત નહીં? હા તો છે જ ને, ભોગવટો તો હોય જ, પ્રકૃતિને ભોગવટો તો હોય જ. બરાબર, પણ મને ન હોય. મહાવીર ભગવાનને જયારે કાનના પુત્રના આંખમાંથી આંસુ નીકળ્યા હતા, બરાબર. પણ એને એ જાણનારા હતા, જાણનારા હતા. બરાબર. પોતે જાણનારા હતા, અને કાયાને અસર તો થઈ જ ને. એટલે સાહેબ એવું કહી શકાય કે ભોગવટો બે લેવલ ઉપર હોય છે, એક કાયના લેવલ ઉપર હોય છે અને એક મારા લેવલ ઉપર હોય છે. એકચ્યુઅલી ભોગવટો હા દેહના રૂપે જ હોય છે, પણ પોતે ભળી જાય છે એટલે પોતાને થાય હાય મને દુખ્યું. દાદા કે અમને વેદના તો આવે પણ અમે વેદીએ નહીં, અમે જાણીએ. બરાબર છે. એટલે હા, વેદના ઓપન જેને કરી થાય દે. છે એને જાણે. એટલે પોતે આ પેજ નંબર અંતરાત્મા રૂપે, પોતે અંતરાત્મા રૂપે એમાં ભળે નહીં. નહીં, બરાબર છે. કારણ કે પોતાની માન્યતા ખલાસ થઈ ગઈ છે એટલે. હા, જાગૃતિ વિશેષ છે. બરાબર. સારું. આ બીજો હવે તમે પેજ, આ પેજ જે છે 12 પૂર્વાર્ધ, પાના નંબર 296, 296. બરાબર છે. હા, જરા મોટું કરજે ને એનલાર્જ. આપણે અહીંયાથી વાંચવાનું છે, નિરંતર ચેતવનારો કોણ? કઈક પ્રોબ્લેમ છે આમાં. 296 નું પાનું ક્યાં છે? 296 તો દેખાય છે. હા હા, નિરંતર ચેતવનારા નીચે હજી લેજો થોડું. પ્રશ્નકાર ચેતવનારો અને ચેતનારો હોય. બસ બસ બસ, બરાબર છે. હા તો આપણે એક કામ કરીએ, જરાક ઉપરથી લઈએ તો રેફરન્સ મળી જશે. હા હા, એવું કરીએ, કઈ વાંધો નહીં. હા, એટલે જરા પાછું લઈ લે. હેડિંગ થી લઈએ, હેડિંગ થી સાહેબ. હા બસ, આપણે અહીંયાથી વાંચીએ, નિરંતર ચેતવનારો કોણ. ઓકે, આપણે અહીંયાથી લઈએ છીએ. હાજી. આપેલો આત્મા સાચો એ જ છે કે બીજો હશે? પ્રશ્ન કરતા એક કરેક્ટ વસ્તુ આપેલી છે દાદાશ્રી, એ તો જોડે જોડે હોય તેમાં આ કે પેલો એ શું ખબર પડે? બધા આત્મા જોડે જોડે હોય એમાં કયો આત્મા ખરો? ખરો આત્મા ના હોય તો માહિતી ચેતવણી બંધ થઈ જાય. જગતમાં તો આ લોકો આત્મા કહે પણ એને કોઈ બાપોય ચેતવે નહીં. એટલે પછી મૂંઝાય કે આ શું છે? તે ઘડીએ સામો રિસ્પોન્સ ના હોવો જોઈએ. તમને એનો રિસ્પોન્સ લાગે છે ને, એ રિસ્પોન્સ આપે છે ને? રિસ્પોન્સ ના આપે તો પછી આપણે કોને ત્યાં ઘંટડી વગાડીએ? ઘુમાવ્યા જ કરો ને ઘંટ સાંભળનાર સંભળાય ને અવાજ સંભળાય. પેલો હતો તેવો ને તેવો, મૂળ એ ફેરફાર થયો અને રિસ્પોન્સ આપે તો જ એની જોડે કામ થાય. નહીં તો તમે મને રિસ્પોન્સ ના આપો તો હું તમારી જોડે કેટલો વખત ચંદુભાઈ કર્યા કરું, તમારે ખભે હાથ નાક કરું, એમાં સ્વાદ મળે ને? એમાં સ્વાદ મળે મને? અને તમે રિસ્પોન્સ આપો કે કેમ મને અડ્યા, તો હું જાણું કે હા રિસ્પોન્સ આપે છે. પ્રશ્ન કરતા લઈ લે, ઉપર લઈ લે. એટલે સાહેબ આ રિસ્પોન્સ આપે છે ઈ ચેતવનારો અને ચેતવનારો ચેતનારો બંને એક નથી? એક જ છે ને? ચેતવનારો અને ચેતનારો બંને એક નથી? એક જ છે ને? પણ એ અત્યારે આ ચેતનારો જ છે. ચેતવનારો જાગશે ને ત્યારે એક થશે. જાગે પછી છે તે પેલાને ચેતવે. એ નહીં આમાં ચેતવનાર ચેતનારને કહે છે આમ નહીં, આમ પાછો આવ.
આ પોતાની વૃત્તિઓ રૂપી જે છે ચેતન તેને પાછું બોલાવે છે. પ્રશ્ન, ચેતે છે કોણ? દાદાશ્રી, એ પેલી વૃત્તિઓ છે તે, જે ભેગું થનાર છે તે. પ્રશ્ન, તો એક કોણ થાય છે કોની સાથે? દાદાશ્રી, એ પોતે પોતાની સાથે જ એક થાય છે. એટલે ચેતનારો ચેતવનાર સાથે એક થાય છે. હા, ચેતવનારની સાથે ચેતનારો એક થાય છે. અને ચેતનારો ક્યારથી થયો કે જ્યારથી પોતે એને રિસ્પોન્સ આપ્યો, ત્યારથી એ ચેતનારો થયો. ત્યાં સુધી ચેતનારો હતો જ નહીં, કોઈની વાત સુનતું જ ન હતું. એટલે સાહેબ આમ પોતે એને, આ બે શબ્દ આવે છે ને, પોતે એને, ઈ પોતે અને એને કોના માટે વાપરે છે? પોતે અને એને. જ્યારે પોતે ક્યાં છે? હા, ચેતવનારની સાથે ચેતનારો એક થાય છે. ચેતવનારની સાથે ચેતનારો એક થાય છે. અને ચેતનારો ક્યારથી થયો કે જ્યારે પોતે એને રિસ્પોન્સ આપ્યો, ત્યારથી એ ચેતનારો થયો. ત્યાં સુધી ચેતનારો હતો જ નહીં, કોઈની વાતે સુનતું ન હતું. હા, બોલો હવે આમાં ચેતનારો એક એટલે શું છે? ચેતનારો એટલે આ જે ડિસ્ચાર્જ અહંકાર ખરો ને, અને ચેતવનાર કોણ? તો કે પ્રજ્ઞા. પ્રજ્ઞા ચેતવનાર. હા, એટલે પોતે ને, પ્રજ્ઞા એટલે પોતે. હા, પ્રજ્ઞા એટલે મૂળ આત્મા નો રેપ્રેઝેન્ટેટિવ. પોતે એને રિસ્પોન્સ આપ્યો. હા, એટલે એમાં શું કે છે કે ચેતવનારની સાથે ચેતનારો એક થાય છે. અને ચેતનારો ત્યારથી થયો કે જ્યારે પોતે એને રિસ્પોન્સ આપ્યો. એટલે પોતે અને એને કોણ છે? પોતે એને રિસ્પોન્સ આપ્યો. એટલે ચેતનારો જે છે ને, જે ચેતે છે ને, એ રિસ્પોન્સ આપે છે ને, ત્યારથી એ ચેતનારો થયો. એટલે કે આ જે ડિસ્ચાર્જ ભાગ છે ને, એ રિસ્પોન્સ આપે છે કોને? પ્રજ્ઞાને. બરાબર. હા. એ પ્રજ્ઞાને રિસ્પોન્સ આપે છે, ત્યારથી એ છૂટો પડ્યો હોય, ચેતે છે એમ. એટલે પોતે એટલે ચેતનારો થયો ને સાહેબ? પોતે એટલે ચેતનારો. પોતે ચેતનારો નહીં. કારણ કે પોતે એને રિસ્પોન્સ આપ્યો. એને હા, એટલે જે બસ તમે અહીંયા આવી રીતે મૂકી શકો છો. ચાલો, બરાબર ને સાહેબ? ચેતનારો એને રિસ્પોન્સ આપે છે, એટલે પ્રજ્ઞાને રિસ્પોન્સ આપે છે. એટલે મને પ્રશ્ન અહીંયા થતો હતો કે પોતે ચેતનારો કેવી રીતે હોય, પણ હવે સમજાય છે કે પોતે એને રિસ્પોન્સ આપ્યો. પછી આગળ. હા. પ્રશ્ન કરતા, રિસ્પોન્સ એટલે શું? રિસ્પોન્સ એટલે આ એને કહ્યું કે આમ, એટલે પેલો કે હા બરોબર, રાઈટ. તે સાઈડ ફર્યો એટલે એ રાઈટ બિલીફ થઈ. પેલી રોંગ બિલીફ થઈ હતી, હવે રાઈટ બિલીફ થઈ. એટલે આ સમજાયું ને? રિસ્પોન્સ આપવો એટલે સાંભળે છે એનું એમ. સાંભળે છે, બરાબર. પ્રશ્ન, એટલે ચેતવનાર પાસે રાઈટ બિલીફ આપના થકી પ્રાપ્ત થાય છે. એવું છે ને? મૂળ એને આ રોંગ બિલીફ છે. તો રાઈટ બિલીફ કઈ કે આપણે ખ્યાલ આપીએ એટલે એને રાઈટ બિલીફ બેસી જાય, દ્રષ્ટિ ફરી જાય છે. જેમ હું તમને આમ ફેરવી નાખું એટલે તમારી દ્રષ્ટિ ફરી જાય. પછી તમે કહો કે પહેલા આ તો ન હતું, આ તો દરિયો દેખાય છે બધો. એ પછી રિસ્પોન્સ આવે છે. એટલે જ્ઞાન લીધા પછી પોતે નામધારીમાંથી પોતે શુદ્ધાત્મા થાય છે. અને એ પછી પ્રજ્ઞા ચેતવે એને રિસ્પોન્સ આપે. બરાબર. એટલે હા, એટલે ફેરવનાર નિમિત્ત છે. દાદાશ્રી, એ તો નિમિત્ત જ છે ને, નિમિત્ત. પ્રશ્ન, એ કોણ? જ્ઞાની પુરુષ હોવા ઘટે? હા, તે બીજું કોણ? એ તો જે જાણતો હોય તે જ નિમિત્ત બને ને, જાણતો હોય તે જ કહે ને.
પ્રશ્ન, આમાં મૂળ આત્મા ક્યાં રહ્યો તો પછી? દાદાશ્રી છે ને, મૂળ આત્મા તો ત્યાં જ છે. મૂળ આત્મા તો આમાં કોઈ કાર્ય જ નથી ભજવતું. મૂળ આત્મામાંથી જુદી પડેલી જે શક્તિ, પ્રજ્ઞા શક્તિ, આ બધું કામ કરે છે. એ આમ પૂરું થઈ જાય, એ કામ પૂરું થઈ જશે એટલે એ શક્તિ એની મહી પછી તન્માયાકાર થઈ જશે. પ્રશ્ન, એટલે ચેતવનાર કોણ આમાં કયું રહ્યું? એ છે તે આ પ્રજ્ઞા શક્તિ. પણ આપણે આત્મા કહો ને, એને આત્મા જ કહેવો જોઈએ. આટલું સમજાય ને કે એ પ્રજ્ઞા શક્તિ ખુલ્લી થઈ છે જ્ઞાન લીધા પછી, બસ બીજું કઈ છે નહીં. ચાલો આગળ. પ્રશ્ન, અને ચેતનાર કોણ થયું તો પછી? વહી આ જે જુદું પડ્યું હતું તે વૃત્તિઓ, તે બિલીફ જુદી પડી હતી ને. એટલે સાહેબ આ વૃત્તિઓ અને બિલીફ જે કે છે એ જ આપણો અજ્ઞાની ભાવ કહેવાય ને, એ અજ્ઞાન વાળો ભાગ છે એ. ના ના, એ છે ને, ભલે આ શબ્દ વૃત્તિઓ અને બિલીફ વાપરી એટલે પોતે હું જ છે, હું રાઈટ છે, હું જે હતો ને, હું નામધારી હતો ને, એ જ એની બિલીફ બદલાય એટલે એ છૂટો પડ્યો, બસ બીજું. પેલા જે નામધારી હતો એ જ બિલીફ છે. હા, એની બિલીફ બદલાય. બરાબર. એટલે બિલીફ બદલાય એટલે બિલીફ જુદી પડી. અહીંયા શબ્દ એટલો જ રાખ્યો છે. એ ચેતનારનું અસ્તિત્વ પૂતગલ કહી શકાય? પૂતગલ નહીં. પ્રશ્ન, તો એ વૃત્તિઓ પૂતગલ સ્વરૂપ નથી, એ બિલીફ છે. એ બિલીફ થી પૂતગલ ઊભું થાય છે. એટલે હું નામધારી છું અને હું શુદ્ધાત્મા છું, એ ખાલી બિલીફ જ બદલાય છે એમ કે છે. અને એ રોંગ બિલીફ થી પછી બીજું નવું ચાર્જ કરે છે એટલે બીજું પૂતગલ ઊભું થાય છે. એટલે બિલીફ ને પૂતગલમાં આમાં અત્યારે ગણતા નથી. આમાં કેવું છે, દાદા અલગ અલગ નિમિત્ત સાથે અલગ અલગ વાત કરે છે, એટલે અલગ અલગ શબ્દ પ્રયોગ કર્યા છે. ઘણી જગ્યાએ શુદ્ધાત્મા છોડી બધાને પૂતગલમાં મૂક્યા. અહીંયા આટલા ભાગને પૂતગલ રૂપે નથી મૂક્યું. બરાબર. હા, સમજાય છે. હા દાદાશ્રી, તે વૃત્તિઓ પૂતગલ સ્વરૂપ નથી, એ બિલીફ છે. એ બિલીફ થી પૂતગલ ઊભું થાય છે. એ ચેતવનારને છૂટકો નહીં ને, એ તો ધંધો લઈને બેઠો છે. એટલે એની ફરજ છે કે એને હવે લઈ જવાનું મોક્ષ. આ રોંગ બિલીફો છે તે ખસી ગઈ. એટલે હવે પેલાને છે તે ચેતવું જ પડે. હવે આમાં સમજાય છે? આ છે ને, સેકન્ડ પેરેગ્રાફ છે. એટલે હવે આ સત્સંગ કન્ટિન્યુઅસ નથી, આ બીજો સત્સંગ છે, પણ એ લિંક વાળો છે. એટલે શું છે, ચેતનારને છૂટકો નથી. એટલે એ કે છે કે એ ધંધો લઈને બેઠો છે. એટલે કોણ? તો આ પ્રજ્ઞા શક્તિ જે ઉભી થઈ છે તે. એ ધંધો લઈને બેઠી છે કે એને મોક્ષે લઈ જ જવાનો છે. એટલે જે પ્રજ્ઞા પ્રકાશ છે ને, એ કામ આપે છે મોક્ષે લઈ જવાનું. કોને? તો કે ઓલો જે અંતરાત્મા વાળો બાવો છે તેને. એટલે એની ફરજ છે હવે. બરાબર. હા, એટલે એ રોંગ બિલીફ જે છે તે ખસી ગઈ. એટલે હવે પેલાને છૂટકો જ નહીં. હું નામધારી માંથી હું શુદ્ધાત્મા થયો એટલે એને ચેતવું જ પડે. ચેતવવું જ પડે. બરાબર. ના, ચેતવવું પડે. એટલે એને મોક્ષે જવું છે ને, હું તો શુદ્ધાત્મા છું. એટલે હવે એને પૂતગલમાં તન્માયાકાર થતો હોય, એને પ્રજ્ઞા ચેતવતી હોય, તો એને ચેતવું જ પડે. કારણ કે એને ખબર પડી કે મારું સ્થાન આ છે. હા, બરાબર. હા. પ્રશ્ન કરતા, હવે એ અનુભવ વર્તનમાં આવશે ત્યારે ચેતવનારો અને ચેતનારો એક થશે. હવે એ અનુભવ વર્તનમાં આવશે ત્યારે ચેતવનારો અને ચેતનારો એક થશે. થઈ જ જવાના. એ તો એની મેળે વર્તનમાં આવ્યું એ જ પૂર્ણ થયું. પેલા વર્તન સહિતના છે ને આ વર્તન રહિતના છે. હા, એટલે બસ એટલે અનુભવમાં થઈ જાય. એટલે હું શુદ્ધાત્મા છું એટલે કેવળ જ્ઞાન થશે ત્યારે બધું એક થઈ જશે. બસ અહીંયા સુધી જ છે હવે. બસ બરાબર. બસ પતી ગયું. હા, એટલે ચેતવનારો અને ચેતનારો બે એક જ છે. એક પ્રોસેસમાં છે અને એક પ્રજ્ઞા છે.
બરાબર ને સાહેબ? એટલે હા બસ બસ બરાબર છે, પ્રોસેસ ચાલુ છે. બસ બસ બરાબર. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચિન. ચાલો. બીજું કઈ છે? જય સચ્ચિદાનંદ સુધીરજી. हाँ, जय सच्चिदानंद कुलीनाथ जी, जय सच्चिदानंद जय सर्वे सच्चिदानंद। मानव। कुलीनाथ जी, दादा ने एक जगह पे बोला है, जगतना बधा शास्त्रो रिलेटिव छे, जगतना बधा शास्त्रो रिलेटिव छे, અને આ કવિના પદો તો રિયલ રિલેટિવ છે. और दूसरे एक जगह पे भी बोला है, જે શાસ્ત્રો વાંચતા નહીં, ભગવાને ના પાડી છે, શાસ્ત્રો વાંચો તો તમારો બુદ્ધિની કસરત થશે, બુદ્ધિ મજબૂત થશે. हाँ तो इसको जरा रियल रिलेटिव की जो बात किया ना, उसको मेरे को समझने का थोड़ा, कविराज का पदों की भी बात किया. हाँ એટલે શું છે, રિયલ રિલેટિવ કીધું છે? હા, રિયલ રિલેટિવ. જગતના બધા શાસ્ત્રો રિલેટિવ છે અને આ કવિનો પદો તો રિયલ રિલેટિવ છે, રિયલ રિલેટિવ છે. હા એટલે કેવું છે, રિલેટિવ છે પણ રિયલ તરફ લઈ જનાર છે. હા 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 હા. તો લેકિન રિલેટિવ બધા પણ રિયલ શાસ્ત્રો, તરફ લઈ જનારા છે. શાસ્ત્રો રિલેટિવ છે એટલે શું છે કે એ ખાલી આંગુલી નિર્દેશ કરે કે આમ 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 કરવાનું છે, આ દિશામાં મોક્ષ છે, આ કરવાથી મોક્ષ થશે એમ. એટલે એને રિલેટિવ કીધું, કારણ કે અહંકાર સહિત ભાગ છે ને આખો. એટલે અહંકાર સહિત ભાગ છે, એટલે તેમને રિયલ પ્રાપ્ત ના થાય, પણ એ ડાયરેક્શન આપે રિયલ તરફ જવાનું. हाँ, मैंने एक्चुअली वही सोचा था, रिलेटिव है लेकिन रियल तरफ ले जाना रहा. बराबर. कविराज का पदो रिलेटिव भी है लेकिन रियल की तरफ ले जाना, और दूसरा जो शास्त्र है वो रिलेटिव रिलेटिव में ही रहेगा, लेकिन आपने जो बोला ना, अंगुली निर्देश करेगा जे आत्मा. हाँ, દાદા કીધું શાસ્ત્રો સમજવા માટે છે, એ પ્રમાણે કરવાનું નથી. तो आज दूसरा जगह पे भी बोला है, मतलब एक वार्निंग जैसा दिया, मतलब शास्त्रों भगवाने ना पाड़ी છે બાંધવાની, કેમ કે એમાં બુદ્ધિના કસરત છે, બુદ્ધિ મજબૂત થશે. હા પણ એ તો છે ને, સામે કોઈક એવો વ્યક્તિ બેઠું હોય ને એના માટે છે. બહુ શાસ્ત્રોનો અભ્યાસ કરીને આવ્યો હોય, હું આ જાણું તે જાણું આમ ને તેમ, પછી કે છે કે આ બધું બુદ્ધિમાં જાય, અને તારી બુદ્ધિ આનાથી મજબૂત થશે, તારું જ્ઞાન મજબૂત નહીં થાય, તારું કશાય સંયમ નહીં આવે આનાથી. જાણ્યાનો અહંકાર વધશે, કારણ કે બુદ્ધિથી જાણેલું છે એટલે જાણ્યાનો અહંકાર વધશે. એટલે શાસ્ત્રો તો એ પ્રમાણે જાણી અને એ પ્રમાણે ચાલવા માટે છે કે છેવટે હું આત્મા છું, મારે મોક્ષે જવાનું છે, કશાયનો સંયમ રાખવાનો છે, એ બધું સમજવા માટે છે. પણ તમે શબ્દોનો અર્થ ને બધા ટેકનિકલ ટર્મ્સ બધા જાણી લો તો એ જાણ્યાનો કેપ થશે, તમારામાં ઉતરશે કાંઈ નહીં. એટલે એવા વ્યક્તિને કીધું હોય કે તમારે વાંચવાની ના પાડી છે, એટલે વાંચીને પંડિત થવાની ના પાડી છે. એટલે કે બધા જ શાસ્ત્રો બધું જાણે તો બધું શુદ્ધ જ્ઞાન, બધું બુદ્ધિજન્ય જ્ઞાનમાં બેસે. તારામાં ઉતરું કેટલું, તારી સમજમાં કેટલું આવ્યું. હું બુદ્ધિ ઉપર વાંચ્યું, બુદ્ધિ આમ છે તેમ છે, ઇન્દ્રિય પ્રકાશ છે, આવું ઇમોશનલ કરે તે કરે. હું સરસ વાંચું, સરસ સમજાવું, બધું જ કરું, પણ હું પોતે જ ઇમોશનલ થઈ જતો હોઉં તો ફાયદો નહીં ને. બરાબર છે. એટલે શાસ્ત્રોનું રીડિંગ, અન્ડરસ્ટેન્ડિંગ, ક્લાસિફિકેશન એ બુદ્ધિના લેવલે જ રહે. તમારા સમજના લેવલે, પુરુષાર્થના લેવલે જાય નહીં તો એ કામનું नहीं है. हाँ हाँ हाँ. उसको दूसरी जगह पे मैंने रेफरेंस नहीं है मेरे पास, एक जगह पे ये भी बोला जो शास्त्र है ना ये थियोरेटिकल है. शास्त्र थियोरेटिकल है और प्रैक्टिकल के लिए तो आत्मज्ञान की जरूरत है. બરાબર છે. એ ક્રિયાકારી જ્ઞાન હતી, એ ઓલું કે શુષ્ક જ્ઞાન કહેવાય. આ ક્રિયા કરે, ઇફેક્ટિવ. બરાબર છે. એટલે અલગ અલગ નિમિત્તે અલગ અલગ વાત કરી વધારે. हाँ, but all these statements, मतलब वाक्य जो भी है वो सब एक ही मतलब दिशा में बोल रहे हैं, आत्मज्ञान चाहिए ही चाहिए. हाँ, मोक्ष के लिए संकित तो चाहिए ही ना. मोक्ष के लिए संकित तो चाहिए. वेदांत से आओ कि जैन से आओ, कहीं से भी आओ,
अल्टीमेटली संकेत प्राप्त करने का ही है. इट ऑल लीड्स टुवर्ड्स संकेत. बराबर છે, बराबर છે. अच्छा, दूसरा एक जगह पे ये मैंने देख रहा था, ये मैं पढ़ रहा हूँ. અમે કહીએ છીએ કે મોક્ષ માર્ગમાં તો હંસ ચાલતી ચાલવું પડશે. હંસ હંસ સ્વાન સ્વાન ડક जो बोलता है ना, हाँ हंस परमहंस हंस, हाँ बराबर. बांदर चालती कूदाकूद करता नहीं चलाए. बांदर ने चालती कूदाकूद करता नहीं चलाए. જોગીઓની બાંદર ફાર હોય બધી, હંસ જો એની ચાલમાં આવ્યો तो ते परमहंस कहवासे. मतलब ये जो हंस की चाल जो बोला है ना, तो ये अपने मोक्ष मार्ग के लिए हंस की चाल की जरूरत है. तो ये हंस की चाल की वो उसको थोड़ा सा इलेबोरेट करो. और दूसरा क्या बोला? हंस की चाल ना हो तो बीजू शू बोला? नहीं, बीजा तो बाकी बांदर चालती कूदाकूद करशो नहीं. बांदर बाकी बांदर तो मंकी 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 ना जेम Monkey. कूदाकूद न. हाँ, हंस એટલે સાચવીને જાગૃતિપૂર્વક ચાલવું. बराबर है. हंस की चाल जो ऐसा ऐसा है ना, मतलब बैलेंस करते करते जाता है, ऐसा ही लगता है, उसका चाल के हिसाब से लगता है. ऐसा बोल सकते हैं. हो सकता है. अभी किसने आपने कहाँ से ये सुना है मुझे मालूम नहीं है. नहीं, ये आपका मैंने आपको रेफरेंस देता हूँ, लेकिन वो रेफरेंस पकड़ नहीं था, तो वो क्या रील जैसा क्यों रहते हैं. आपने जो एक है ना, एक ऐप बनाया ना मुक्ति सुख का, मुक्ति हाँ सुख का एक ऐप बनाया ना, वो ये पदों का, उसमें हाँ बीच में आता है वो दादा की बानी का आता है, वो स्क्रॉल होता रहता है. अच्छा. हाँ, तो उसमें इसमें है, मतलब एक जगह पे ऐसा है. तो ये हाँ हंस तो की होगा. चाल से परमहंस तक पहुंचने का, ऐसा बोलना चाहता है. हाँ परमहंस तो बराबर है. હંસ એટલે જાગૃતિપૂર્વક ચાલતા 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 પરમહંસ એટલે સંપૂર્ણ જાગૃતિ સુધી જવાનું છે. જ્ઞાની પુરુષને राइट राइट. પરમહંસ કહેવાય. और बांदर की जैसा कूदा कूद नहीं करने का, बोले ऊपर नीच नहीं होने હા का, ऐसा હા बोलना એટલે चाहता હા હા એટલે બુદ્ધિથી બુદ્ધિને જેમ અહીંયાથી ત્યાં ત્યાંથી અહીંયા ને એ બધું ઉતાવળ ના કરાય. है. એટલે स्थिरता रखने का, चाल में हाँ स्थिरता हाँ रखने का, हाँ ये बोल सकता स्थिरतापूर्वक है. ચાલવાનું છે. સ્थिरतापूर्वक. और आपने जो बोला जागृति पूर्वक रख के चलने का, हाँ और आपने फाइनल स्टेज परमहंस ની સભા. हाँ બરાબર છે. બહુ સરસ. જય જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. બીજા કોઈનો પ્રશ્ન હોય તો હાથ ઊંચો કરજો. શાંતિ દાદા હસમુખભાઈ બીજું કઈ બાકી હોય તો કેજો. વી હેવ સમ ટાઈમ. હે બોલે શાંતિ દાદાનું છે. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પુરીનાનંદજી. હા બોલો બોલો. આ હંસની વાત કરી અને પરમહંસની વાત થઈ, પછી એની સાથે જે થયું ને કે બીજું શું મૂક્યું કે બહારનું નહીં કુદાકુદ કરવું, એમ કીધું. વાંદરા વાંદરા જેવું. હા વાંદરા વાંદરા જેવું. માકડ મંકી. એટલે એ બુદ્ધિથી જે ચાલે જ્ઞાન સિવાય તો એ બધું કુદાકુદમાં જ જાય. હા હા હવે હંસની ચાલ કીધી કે હંસની ચાલે તો ચાલે તો બરાબર છે. બરાબર. હવે હંસમાં એક ગુણ હોય છે સાહેબ. હા બોલો. ક્ષીર ક્ષીર અને નીર બંને હા ને એ બરાબર. સ્પષ્ટ જુદો પાડો. હા એટલે હંસ કોને કહેવાય? આપણી ભાષામાં આધ્યાત્મિક રીતે જોઈએ તો ઉદ્ગલ અને પુરુષ બંનેને જુદા ને જુદા રાખી શકે એમના હંસ ચાલ. બરાબર. હા એ મને ખબર છે. બરાબર છે. ક્ષીર ને નીર ખ્યાલ છે. હંસમાં એ ગુણ હોય છે. હા એટલે તમે એ આવી ગયું કે તમે આત્મા અને ઉદ્ગલ બે છૂટા રાખીને આગળ ચાલવાનું છે. હા બરાબર. અંશની ચાલ એટલે જાગૃતિ પૂર્વક કેવું, જાગૃતિ એટલે
પેકિંગ જુદું અને હું આત્મા જુદો, એ બેઉની જાગૃતિ પૂર્વક આગળ ચાલવાનું છે. એટલે દાદાએ આપણને આપણી ભાષામાં આજ્ઞાપૂર્વક કે છૂટાપણા સહિત એમ. બરાબર, છૂટાપણું રે એવું દાદાએ કરી આપ્યું. હા, આપણને છૂટું પાડી આપ્યું દાદાએ. એટલે દાદાએ જે પ્રતીતિમાં છૂટો પાડી આપ્યો ને, અને ત્યારે અનુભવ અને લક્ષ્ય હતું જ. હવે અનુભવ લક્ષ્ય વધારવાનો ભાગ રહ્યો. હંસની ચાલથી ચાલવું એટલે અનુભવ લક્ષ્ય વધારતા જવાનું. લક્ષ્ય એટલે જાગૃતિ વધે, અને જાગૃતિ વધતા વધતા પછી અનુભવ વધતો જાય એમ. હા, એટલે એમાં જોવાને જાણવાનું આવે. હા, તો સ્થૂળતમ થી સૂક્ષ્મતમ સુધીની સ્થૂળતમ થી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓનો હું જ્ઞાતા દ્રષ્ટા છું, સંકોચ કિરણ છું, આનંદ સ્વરૂપ છું. હવે સ્થૂળ વસ્તુનું કીધું ને, સ્થૂળ સ્થૂળનો પણ એક જ્ઞાતા, સ્થૂળનો પણ એક દ્રષ્ટા. એટલે આપણે ખાઈએ, પીએ, ચાલીએ, ઊંઘીએ, એ બધી જે સ્થૂળ ક્રિયાઓ છે ને, એને પણ આપણે જોનારા. હા, બરાબર. એટલે એ સ્થૂળને જોઈએ. દાદા તો એમ કે છે કે તું તારા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ને જોવો, એ જ સાચું જોવાપણું છે. હા હા, એટલે આમાં કેવું છે કે આપણે સ્થૂળ એટલે શું કહેવાય? 5 ઇન્દ્રિયોથી અનુભવી શકાય તે. એટલે હા, એટલે પછી સૂક્ષ્મ શું કહેવાય? તો કે અંતસ્કરણ આપણું સૂક્ષ્મમાં આવે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. અને હા, બરાબર ને. હા, પછી સૂક્ષ્મતર શું કહેવાય? તો કે આપણી બધી માન્યતાઓ પડી છે તે. બરાબર, ડિસ્ચાર્જમાં માન્યતાઓ છે ને બધી એ. હા હા હા, એટલે એ ત્રણેયને જોવાનો ભાગ છે આખો. ત્રણેયને જોવાનો છે. અંતસ્કરણમાં શું થાય છે? મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એને જોવાનું. પછી વાણી છે, એ બેની વચ્ચે આવે છે, સૂક્ષ્મ અને સ્થૂળની વચ્ચે આવે છે. એટલે જે બોલાતી વાણીને જોવાની, અને કાયાને બી જોવાની, કે આ ફાઇલ નંબર 1 શું કર્યું, કપડાની ઇસ્ત્રી કરી, એટલે કરનારો જુદો અને હું જુદો. ત્યારે એ ક્રિયાને જોવે છે, ત્યારે સ્થૂળ ક્રિયાને જોવે છે. પછી હારો હજી નોકર આવ્યો નથી, તે વિચાર આવ્યો મને, તો એ મેં સૂક્ષ્મને જોયું. પછી મારું ચિત્ત બહાર ભટકવા ગયું, મેચ જોવા ગયું, તો ચિત્ત ત્યાં ગયું, એટલે મેં સૂક્ષ્મને જોયું. પછી આ લોકો કાયમ આવું જ કર્યા કરે છે. એ માન્યતા મારી ઊભી થઈ આવ, એટલે સૂક્ષ્મતરને જોયું. એટલે આ બધાને જોવાનો ભાગ છે. હા, એટલે આપણે સ્થૂળને પણ જોવું પડે કે આ ચાલે છે, તો એ ચાલતી વખતે કેવી ઝડપ છે. પહેલા તો સ્થૂળ જ પકડાશે, પછી સૂક્ષ્મ આવશે, અને પછી હા, બરાબર. એટલે જયમેશાનંદજી એક દાખલો આપેલો કે તમે પિક્ચર જોવા ગયા, તો પડદા ઉપર આગ લાગી, જોનારા આપણે. આગ લાગી એટલે સ્થૂળ જોયું ને આપણે, પણ એનું જ્ઞાન આપણને થાય છે કે એ પડદા ઉપર લાગી છે, આ સિનેમા હોલમાં લાગી નથી. એ દ્રશ્ય અને આપણે દ્રષ્ટા, એ જ્ઞાન અને આપણે જ્ઞાતા. એટલે આગને જોતા જોતા પણ આપણે નિરાંતે એ પિક્ચર જોઈએ છીએ. એ સમજ જ્ઞાન, એની એમને જ્ઞાતા દ્રષ્ટા કહ્યું. પછી એટલે એમ કે આ સ્થૂળને તમે જુઓ, પણ સ્થૂળ ને જોયા પછી એનો જે ગુણધર્મ છે, કે એનું જ્ઞાન છે કે આ આગ પડદા ઉપર લાગી છે, અહીં સિનેમામાં લાગી નથી. એ તમને જ્ઞાન થાય તો તમે સ્થિર બેસી શકો. તો એ જ્ઞાતા દ્રષ્ટા થયું ને. જો હવે એમને કયા સંદર્ભમાં આ દાખલો આપ્યો એ તો મને ખબર નથી,
પણ આટલું બધું કોમ્પ્લેક્સ નથી. એ વાત બહુ ટૂંકી, ટચ અને બહુ જ સહેલી છે. બહુ જ સહેલી છે, આટલું બધું કોમ્પ્લેક્સ નથી. તમે ખબર નહીં જ્ઞાતા દ્રષ્ટામાં આટલું કન્ફ્યુઝ શું કામ થાય છે લોકો. બહુ જ સિમ્પલ છે. તમે અત્યારે બોલતા હો તો તમે બોલો, તમારાથી કોકને દુઃખ ખપાઈ ગયું, તમને ખબર પડે છે કે દુઃખ ખપાઈ ગયું? હા પડે. બહુ સ્થૂળ દાખલો આપું છું. હવે ચલો, હવે જાગૃતિ સવિશેષ છે અને તમારી સામાન્ય વાત કરે છે. હવે તમે ને હું વાતો કરીએ છીએ અત્યારે, એટલે હું મારી વાણી જે નીકળતી હોય તો મારી વાણી પર હું જાગૃતિ રાખું તો મને ખબર પડે ને કે આ વાણી નીકળી રહી છે. હા ખબર પડે. હા, એટલે વાણી જે નીકળી રહી છે અને એને હું જાણું છું. વાણીને પછી જાણના. મારી વાત પૂરી સાંભળો. એ જ્ઞાતા જ્ઞેય બધું મૂકો બાજુ પર. શબ્દોની તો મારી કરીને એટલી બધી બેન્ડ વગાડી દીધી છે મહાત્માઓની, શું કહેવાનું મને. ખરી વાત છે. વાત એટલી ટચ છે, પણ શબ્દોથી આમ ને તેમ ને ઢૂકડું પૂછડું ને તમે ગુચેલા ને ગુચેલા વગર કામના ગુચાયેલા છે લોકો. કેટલું સહેલું છે. ખાલી અરે રિલેટિવ રિયલમાં પથારી ફેરવી નાખી છે, બધાને ગુચવીને મારી નાખ્યા છે. અને આમાં બી મારી નાખ્યા છે બધાને ગુચવીને. દાદા સારું કોમ્પ્લેક્સ શાસ્ત્રની સહેલી કરી આપી, તો સહેલું નું આટલું અઘરું કેમ થાય છે, એ જ મને પ્રશ્ન ઉભો થાય છે. ખરી વાત છે. તમે હવે આપણે પાછો દાખલા પર આવીએ. બહુ સિમ્પલ છે. હવે હું બોલું છું અને મને દેખાય કે અત્યારે આ વાણી આવી નીકળી, તો વાણી એક નીકળી રહી છે અને હું એને જોઈ શકું કે નહીં? તમે બી જોઈ શકો કે નહીં? ઉપયોગ હોય તો રહે છે, નથી રહેતું પછી હું ખાલી ફિનોમિના, શું વસ્તુ સ્થિતિ બને છે એ ખાલી વર્ણન કરું છું. પછી આપણે લેબલ આપશું, આને જ્ઞેય કહેવાય ને, આને જ્ઞાતા કહેવાય ને, આને દ્રશ્ય કહેવાય ને, દ્રષ્ટા કહેવાય ને, જ્ઞાન કહેવાય ને, દર્શન કહેવાય. એ લેબલ બધા પછી મૂકશું આપણે. હા બરાબર. એ લેબલ ને શબ્દોની મારામારીમાં બધું કન્ફ્યુઝન ઊભું થઈ ગયું છે. એટલે બહુ સિમ્પલ છે. આ વાણી નીકળે છે, હું એને જોઈ શકું કે નહીં? અને બરાબર ના નીકળી તો તરત મને ખ્યાલ આવે આ ભૂલ થઈ, તો પ્રતિક્રમણ થાય છે કે નહીં. એટલે વાણી નીકળે છે એને હું જોઈ શકું કે નહીં જાગૃતિ હોય તો? હા જોઈ શકો. પછી વિચાર આવે તો વિચારને જોઈ શકું કે નહીં કે આ વિચાર આવ્યો? હા જોઈ શકો. હા બરાબર. એમાં તન્માયકાર થયો ના થયો એ બીજી વાત છે. બરાબર. વિચાર આવે કે નહીં. પછી હું કઈ કામ કરું છું, તમે શાક સમારતા હોતા, સમારનારો જુદો અને તમે જુદો, એવું રહે છે જ ને તમને તો? હા રે બરાબર. એટલે આ કાયાની ક્રિયા થઈ. તમે શાક સમારો કાયની ક્રિયા, અને તમે એને જાણનારા થયા. એટલે વિતરાગ ભાવે તમે જોયા કરો છો પ્રજ્ઞાના પ્રકાશમાં. બુદ્ધિના પ્રકાશમાં નહીં, પ્રજ્ઞાના પ્રકાશમાં. બરાબર. હા, એટલે તમે શાક સમારનાર જ્ઞેય છે અને તમે એના જ્ઞાતા છો. પ્રજ્ઞા એની જ્ઞાતા છે. બરાબર. તમે જાગ્રત હો, તમે પ્રજ્ઞાની સીટ પર હો, તો તમે આ શાંતિભાઈ શાક સમારી રહ્યા છે જોઈ શકો કે નહીં? હા જોઈ શકાય. હા, એટલે શાંતિભાઈ જ્ઞેય થયો અને જોનારો જ્ઞાતા થયો. બરાબર. જ્ઞાતા કોણ? તો પ્રજ્ઞા. હા, જ્ઞાતા પ્રજ્ઞા. બરાબર. બરાબર. એટલે પ્રજ્ઞા જ્ઞાતા છે અને શાંતિભાઈ જ્ઞેય છે. એ શું કરે છે? જ્ઞેયમાં તો શાક સમારે છે. બરાબર. પછી બેલ વાગી, એને કીધું હોય દરવાજો ખોલો, તો વાણી નીકળી. તો એ વાણી જ્ઞેય છે અને તમે એને વાણી આવી નીકળી એ તમે જોઈ. હા જોઈ. બરાબર. અરે યાર, ઓલો પોસ્ટમેન ના આવ્યો હોય તો સારું, દરવાજો હજી ખોલ્યો નથી, ખોલતા સુધી વિચાર આવ્યો, ઓલો માણસ ના આવ્યો હોય તો સારું. તો વિચારને બી જોઈ શકાય કે નહીં? હા જોઈ શકાય. જોવાય છે કે નથી જોવાતો હોય પછી, પણ આ વિચાર આવે તો એ જોઈ શકાય કે નહીં? હા જોઈ શકાય. બરાબર છે. ભલે જોવાતો ન હોય પણ જોઈ શકાય. એટલે વિચાર આવ્યો અને તમે જો એને જુઓ તો વિચાર જ્ઞેય છે. હા. અને તમે એને જાણ્યો એટલે તમે જ્ઞાતા છો. બરાબર. બરાબર છે. બરાબર. એટલે તમે એટલે પોતે પ્રજ્ઞાના પ્રકાશમાં જુએ છે. બરાબર. અને કોમ્પ્લિકેટેડ લાગતું હોય તો પ્રજ્ઞા જુએ છે, એમ સિમ્પલ રાખો. હા સિમ્પલ છે, એ ખબર પડી જાય સાહેબ. સિમ્પલ જોવે છે. એટલે મન જ્ઞેય થયું અને પોતે જ્ઞાતા થયા. બરાબર. વાણી જ્ઞેય થઈ, પોતે જ્ઞાતા થયા. હા જ્ઞાતા થયા. અને શાક સમારવાનું જ્ઞેય થયું અને પોતે જ્ઞાતા થયા.
હા જ્ઞાતા છે. મન વચન કાયા જ્ઞેય થયું ને પોતે જ્ઞાતા થયા. હા બરાબર. બસ આટલું જ છે, જ્ઞેય જ્ઞાતાનો સંબંધ આટલો જ છે. પછી એમાં સ્થૂળ વસ્તુ આવે, સૂક્ષ્મ એટલે મનનું આવે, અને વાણી હા એ બેની વચ્ચેનું છે, સ્થૂળ ને સૂક્ષ્મ. અને એમાં પછી તમે માન્યતાઓ બધી ઉભી થાય, સૂક્ષ્મતર છે. ત્રણેયને તમે જુઓ છો એ તમે જોનાર જ્ઞાતા છે, અને આ બધું જે વસ્તુને જુએ છે એ જ્ઞેય છે. બરાબર બરાબર સાહેબ. એટલે પછી પછી આને સહેલું કરવા માટે શું કર્યું કે આ ત્રણેયને મન વચન કાયા ને ફાઇલ નંબર 1 મૂકી દીધી, કે પ્રકૃતિ કીધી. હા હા, એટલે એ બધા જ્ઞેયો છે અને તમે એને જાણનારા છો. બસ પતી ગયું. બરાબર. હવે તમે બધા વિચાર એક સાથે, બધા વિચાર જોયા નહીં, પણ અડધો કલાક સુધી તમારે ચાલ્યું કે હરું મારે આ ટ્રસ્ટની મીટિંગમાં જવાનું છે, ઓલો આમ બોલશે, આપણે આમ બોલવું પડશે, આ કાગળિયા છે નથી. અડધો કલાક સુધી બધા વિચારો હતા, અને પછી ખબર આ તો બધા વિચારો હતા. એટલે તમે પાછળથી બધું એક ઢગલો કરી નાખો તો એ દ્રશ્ય રૂપે થયું. એક 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 વિચાર નથી જ્ઞેય તરીકે દેખાયા. કે હા એ મીટિંગ દ્રષ્ટ. એટલે ઢગલો થઈ ગયો ને, એટલે એને દ્રશ્ય, પછી દર્શન કીધું, દ્રશ્ય રૂપે કીધું. બરાબર. હા હા એટલે જો એ બાંધે બારે હોય તો દ્રશ્ય, એક એક હોય તો જ્ઞેય. બરાબર બસ એટલે જ્ઞાતા અને જ્ઞેયને જુઓ ત્યારે જ્ઞાતા, અને દ્રશ્યને જુઓ ત્યારે દ્રષ્ટા. બરાબર બરાબર છે. બસ હવે ખાલી આટલું જ મગજમાં રાખજો, નહીં તો વધારે ચૂક થઈ જાય. ના ના આટલું રાખશું ને તોય ઘણું થઈ જશે. આ અરે તો ક્યાંય તમને ખેંચી અનુભવ જાય. છે જ શાંતિભાઈ, હા, તમને છે, અનુભવ બરાબર. છે જ. તમે આ બધો વાહ અનુભવ વાહ. ખાલી શબ્દથી ગોઠવવા જાઓ તો પછી એ બધું કન્ફ્યુઝન ઊભું થઈ જાય છે. બહુ સરસ બહુ સરસ હો, બહુ સરસ. મારી બધી મૂંઝવણ કાઢી નાખી. સરસ સરસ, બહુ સરસ. હવે બીજી કોઈ દખલમાં ઘૂસતા નહીં. હવે પ્રશ્ન ઉભો થાય ને તો એને ના સમજ પડે ને, અને ગૂંચળો ઉભો થાય ને તો બાજુ પર મૂકી રાખવાનો, પેન્ડિંગ, ઓન હોલ્ડ. એને પેન્ડિંગ રાખવાનું, આગળ દેખા જાયગા, પણ હમણાં ગૂંચવાડો ઉભો નથી કરવો. બરાબર બરાબર બરાબર. બહુ અને સરસ સાહેબ. તમારી જેમ જેમ જાગૃતિ વધશે, તમારી સમજણ વધશે, એટલે પછી આ જે અત્યારે નથી સમજાયું ને ત્યારે સમજાઈ જશે. બરાબર, એની મેળે સમજાશે કુદરતી હા, રીતે. અત્યારે ઓલું બધું સમજવા જશો તો જે સમજાયેલું હતું એ ભૂલાઈ જશે. બહુ સરસ બહુ સરસ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ છે. જય આનંદ આનંદ સચ્ચિદાનંદ. થઈ ગયો. હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય પુલિનાનજી. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ હર્ષભાઈ. બોલો, તારી પાસે દાદા વાણી નીકળશે? હા, હા, ચાલો બોલો. નવેમ્બર 11, 1 મિનિટ. પેજ નંબર 1515. હા, 2 મિનિટ હું કાઢતા, મને 2 મિનિટ લાગશે ને. ભલે ભલે. ત્યાં સુધી વાંચી જુઓ ને, લેટ અસ સી કઈ મેળ પડે તો. ટાઇટલ છે દોષિત સામે જ્ઞાનીની કરુણા કેવી? પ્રશ્ન ચિહ્ન છે. સામાના દોષ તીર્થંકરો એકલા જ કહી શકતા હતા. એ કેવળ જ્ઞાનીનું કામ છે. જેમ છે એમ દોષ કહી દેવું, બાકી અમે કહી શકતા નથી. મેં જો આમના દોષ કયા હોત તો એ અહીં આવ્યા હોત અત્યારે? અમે કહીએ અને જતા રહે તો તે એકલા તીર્થંકરોના શબ્દોનો જ જુલાબ ના થાય. તીર્થંકરોના શબ્દોથી રોગ બધા નીકળ્યા કરે. આ તો અમે કહીએ ને જો જતા રહે તો એનું પ્રારબ્ધ બગાડે. એટલે અમે લાગમાં આવે ત્યારે કહી દઈએ. તે ઘડીએ બોલતા આવડે અમને, કહેતા આવડે અમને, કારણ કે વિતરાગતાથી બોલીએ અમે, એટલે એને અસર ના થાય. એને લાગમાં લઈએ નહીં, એની મેળે જ આવી પડે. મારી જોડે રહ્યો
અને જેને પણ દોષ કાઢવા છે એ નીકળી જાય, ગમે તેવા દોષ નીકળી જાય. આ સંપૂર્ણ નિર્દોષ પૂતગલ છે, સંપૂર્ણ 100% પ્યોર પૂતગલ છે. આ તો નીકળી જાય, નહીં તો ના નીકળે. એટલે બહુ સરસ વાત. પૂર્ણરામજી દાદા કેટલી બધી લઘુત્તમ દશાએ બેસીને વાત કરે છે કે તીર્થંકરો એકલા જ બધાના દોષ કહી શકે, અમારું બી કામ નહીં. એમ પેજ નંબર કેવળ કયો બેન? જ્ઞાનીનું બી કામ. પેજ નંબર કયો? અને પેજ નંબર 15. 50 15. 15. હા, એક મિનિટ. જી જી જી. હા, એટલે વાત સાચી છે. એટલે બેઝિકલી શું કે છે કે કીર્તનકર ને એકલાની વાણી એવી હોય કે એનો રેશ ના લાગે કે એટલે એનું અવળું રિએક્શન ના આવે, એ ઉપર જ ચડે, એનું નેગેટિવ, કારણ કે એ પૂર્ણ દશા છે એમની. અને અમારું બી ક્યારેક રેશ લાગી જાય એવું બની શકે. આ તો છે ને, આ તો એક્સેપ્શન ની વાત છે. 80-90% થાય. પણ કોકનો વધારે ચીકણો રોગ હોય ને તો તરત ના બોલે, કારણ કે એને જો ડાયજેસ્ટ નહીં થાય તો જતો રહેશે એમ કરીને. એટલે અમે રાહ જોઈએ થોડીક, અને પછી લાગમાં લઈએ, અને લાગમાં લેવું નથી પડતું, આવી જાય છે અને પછી વાત કરે છે. એટલે બોધકળા જે છે ને, આખી જ્ઞાન, એટલે એ આપણે આગળના ઓલામાં બી આવ્યું હતું કે કહેતા આવડે તો કહેવાનું, નહીં તો નહીં કહેવાનું. એટલે ક્યારેક તો અમે બી થોડુંક રાહ જોઈએ, તરત ના બોલીએ એમ. રાઈટ. આવી ગયું સાહેબ, રિપીટ હવે ક્યાં છે? હા, સામાનો દોષ. હા, બસ આવી ગયું. હા, આવી ગયું. હા, બસ એ વેરી ક્વિકલી વાંચી જાઉં છું. સામાનો દોષ તીર્થંકરો એકલા જ કહી શકતા હતા. એ કેવળ જ્ઞાનીનું કામ છે જેમ છે તેમ દોષ કહી દેવું. એટલે કેવળ જ્ઞાની હોય ને એની વાણી ફ્લો થાય અને કોઈને વાગે નહીં, કારણ કે એમને ભાવના હતી કે આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હોય, મન વચન કાયા કરીને. એટલે વાણીના કોડ જ એવા હોય કે એ કે પણ એને દુઃખ ના થાય એમ. રાઈટ. બાકી અમે કહી શકતા નથી. એટલે એના કહી તો બધું શકે, પણ એના જેટલું નહીં એમ. આ તો ખાલી સાદું. મેં જો આમના દોષ કયો હોત તો એ આવ્યા હોત અત્યારે, એટલે દાદા કે જો તમે આવો કહો તો એ ના આવત એમ. અમે કઈ જતા રહે તો, એટલે તીર્થકર એકલાના શબ્દો જુલાબ ના થાય. જુલાબ ના થાય એટલે કે ના આવે એને, જતો ના રહે, દુઃખ ના રહે. તીર્થંકરોના શબ્દોથી રોગ બધા નીકળ્યા કરે, જો શબ્દો એવા હોય. આ તો અમે કહીએ અને જો જતા રહે તો એનું પ્રારબ્ધ બગડે. બરાબર છે. એને પછી આવતો બહુ બગાડે. જવા દો ને દાદા, ભગવાનમાં ગયા પણ કાંઈ મજા ના આવી. એટલે એ પછી એવા બીજ નાખે એટલે એનું પછી આગળ બગડે એમ. બગડે. દાદા તો મારી સાથે આવો વ્યવહાર કર્યો, હવે આપણે જવું નથી એમાં. આપણે નથી જવું. રાઈટ. એટલે એનું એ પ્રારબ્ધ બગાડે. એટલે અમે લાગમાં આવે ત્યારે કહી દઈએ. એટલે એ જ્યારે એવા સંજોગો હોય કે જ્યારે એ આપણી વાત સમજી શકશે અને આપણે શાંતિથી એને કહી શકશું, એવો જ્યારે સંજોગ બસ બેસે, એટલે કે લાગમાં આવે ત્યારે કહી દઈએ. એ ઘડીએ બોલતા આવડે ત્યારે બોલી શકાય. એમને કહેતા આવડે, કારણ કે વિતરાગતાથી બોલીએ અમે. એટલે જ્યારે પોતે એવા સંજોગ આવે કે એને વિતરાગતાથી બોલી શકીએ તો પછી એને વાંધો આવે નહીં, એટલે એને અસર ના થાય. એને લાગમાં લઈએ નહીં, એની મેળે આવી પડે. એના આધારે આવી પડે તો કે દાદાને ભાવના છે કે એનું આ કલ્યાણ થાય અને રોગમાંથી, ભૂલમાંથી બહાર નીકળે. એ ભાવનાના આધારે સંજોગ એવા આવે કે એને કહેવાનો તક મળે, એટલે લાગમાં આવી જાય એમ. એના માટે દાદાએ સહજ પ્રયત્ન બી નહીં. દાદાની દશા તો જુઓ. ના, એટલે સહજ પ્રયત્ન એટલું અંદર મનના લેવલે હોય કે આનું કઈ થાય, કઈ સમજે કરી રહ્યો છે એવું એમ. રાઈટ. એટલે પછી આ શું કહે છે, મારી જોડે રહ્યો અને જેને દોષ કાઢવા છે એ નીકળી જાય. તમારો અવાજ સાહેબ ધીમો, અવાજ ધીરો થઈ ગયો. અને પહેલા છે કે કોઈ બીજો જ વ્યક્તિ હોય જેને કઈ દોષ કાઢવા માટે નથી આવ્યો,
એટલે તો પછી જો હા. એને કાઢવું ના હોય તો પછી મારાથી જબરજસ્તી ના કહેવાય એમ. એની જયારે થોડી તૈયારી હોય ત્યારે વાત કરવાની હોય. અને આ તો મેં અનુભવ કર્યો છે, મને દેખાય કે અમુક લોકોનું, પણ એને પોતાનું દેખાય નહીં અને એની તૈયારી ના હોય તો ત્યાં સુધી મૌન રહેવું પડે. પછી 2 મહિને, Exactly. 3 મહિને, 6 મહિને કાંઈક સંજોગ ભેગો થાય ને ત્યારે હસતા હસતા વાત થઈ જાય. તો એ કહે હા વાત હા થઈ ભાઈ. જાય. એટલે એ અને છે. એવી વાત થઈ જાય કે એ દોષ કાઢવા હોય ને તો હું કાઢી આપું, પણ કાઢવા છે એવું લાગવું જોઈએ ને, મારામાં ભૂલ છે ને મારે કાઢવી છે, કોઈ આવીને કે તો નીકળે ને. તો જ નીકળે. ઘણી વાર અમારી પાસે આવે, પુનિતભાઈ આમ છે, મારી સાથે આમ થાય છે, એની સાથે આ જ્ઞાન વાપરું છું, આ બધું. એટલે દર્દ એનું ને દવા એની, પછી વાત ક્યાં રહી? હજી ક્યાં એને વાત જ્ઞાન રહી? બતાવીને દવા બનાવીને પી દીધી હોય. પણ એ કે ના, મને આ મુશ્કેલી છે, હવે બરાબરથી બહાર નીકળવું છે, તો તમને સ્કોપ મળે કહેવા માટે. એક્ઝેક્ટલી. એટલે એ નીકળી જાય કે હા, આ સંપૂર્ણ નિર્દોષ પૂતગલ છે. હવે એ પોતા માટે વાત કરે છે કે પોતાનું પૂતગલ સંપૂર્ણ નિર્દોષ છે, એટલે બધા દોષ નીકળી ગયા છે. સંપૂર્ણ 100% પ્યોર પૂતગલ છે, બધા દોષથી મુક્ત છે, કસાય વિષય ગુણ તો નીકળી જાય, નહીં તો ના નીકળે. એટલે કે મારું પૂતગલ 100% પ્યોર છે, એટલે હું તમારી અશુદ્ધિઓ કાઢી શકું છું. એટલે મારું પૂતગલ પ્યોર ના હોય, મારામાં ભૂલો હોય, તો બીજાની ભૂલ કઈ રીતના કાઢી શકું? હું સિગરેટ પીતો હોય તો બીજાને સિગરેટમાંથી ક્યાંથી છોડાવું? મારામાં જ હજી માનની ગાંઠ હોય તો બીજાને માનમાંથી ક્યાંથી કાઢવું? એટલે કે મારે કોઈ સંપૂર્ણ પ્યોરિટી છે, એટલે હું કાઢી શકું. આમાં પુરીલાલજી એવું બને કે પ્યોરિટી પ્લસ ટ્રાન્સપરન્સી માં ઝળકે બધું. અને પેલાને કાઢવા હોય ને એની ભાવના હોય તો દાદા કાઢે, વચનો નીકળે, એવી લિંક બે છે. હા, એટલે જેને કાઢવું હોય તો દાદા તો બધું હેલ્પ કરે, બધું હેલ્પ કરે. કારણ કે ટ્રાન્સપરન્ટ બી છે, નિર્દોષ તો ખરું જ, પણ ટ્રાન્સપરન્ટ બી ખરું પૂતગલ. એને ટ્રાન્સપરન્સી કહેવાય. પ્યોર અને પ્યોર થઈ ટ્રાન્સપરન્ટ જાય હોય ને એટલે આપણું આખું પૂતગલ ઝળકે દાદાના આત્મપ્રકાશમાં. એ કેવું તો કહી શકાય, બાકી દાદાને આખી અંદર દશા ખબર પડી જાય કે એની આ ભૂલ છે, અને આ ભૂલ માટે એને એની કેટલી તૈયારી છે, એની સમજણ કેવી છે, એ બધું એને દેખાય સામાન્ય વ્યક્તિની. અને દેખાય એટલે એ રીતે લાઈન ઓફ ટ્રીટમેન્ટ કઈ રીતે કેવું, કેટલું કેવું, કયા શબ્દોથી કેવું, એ બધું એમને ખ્યાલ આવી જાય. એમને જ્ઞાનમાં જ દેખાયા જ કરે બધું. હા હા, જેમ સ્થૂળમાં ડોક્ટરની પ્રકૃતિ જોઈને પછી ડોઝ નક્કી કરે ને દવાનો, ભાઈ સર કે હેવી ડોઝ આપવો, માઇલ્ડ ડોઝ આપવો, એન્ટીબાયોટિક આપવું, શું કરવું, એવી રીતે દાદાને સામાન્ય પ્રકૃતિ, એની તૈયારી કેટલી છે એ પ્રમાણે પછી વાત કરે. કોઈના આવરણ ભારે હોય ને નીકળતું હોય તો કડકે બોલે, કોઈને નરમ પ્રકૃતિ હોય તો એને સોફ્ટલી બોલે. એક્ઝેક્ટલી. પ્લીઝ. ચલો આગળ. હા. હર્ષ, હા, કેટલાક વખત ઉપદેશ આપેલો નકામો જાય અને ઉલટો અવળો થઈ બેસે. મારું એવું નથી કે અમુકને દોષ હોય તેને ના કહેવું. ઝીણા ઝીણા દોષ હોય ને તો બધું બહુ દાડે પણ એમને કયા વગર રહીએ જ નહીં. અમારી હાજરીમાં દોષને અમે ચલાવવા દઈએ. અમારી નાના નાના હોય એટલે અમે એને ના કહીએ. એટલે તમને દોષ દેખાય નહીં, એટલે મારે કેવું તો પડે જ છેવટે. અમે જાણીએ કે હવે બીજા બધા નીકળી ગયા અને હવે આ એકલા જ કાઢવાના છે ને, તે આ કહી દઈએ અમે. એવું તો જોઈએ ને, નહીં તો બીજો કોણ સગાવાલો કહેશે? બીજો કોઈ સગોવાલો નથી કે જે કહેવા આવે. છે કોઈ સગાવાલો? એ દાદા જ કે કોઈ કહેવા આવે. એટલે આમાં શું કે છે કે અમુક વાર મારો ઉપદેશ એને ઉલટો પડે. બરોબર. હા, એટલે મારો અમુક વાર શબ્દ ઉલટા પડે અને અમુક વાર એટલે પછી
એ કેવું છે, પણ દાદા કે મારે એવું પાર્શિયાલિટી ના હોય કે આને નથી કહું કે આને એક્ઝેક્ટલી અમુક વાર હું ચલાવી લઉં, જવા દો ને, નાનું છે હવે માટે વાંધો નહીં, પણ પછી ટાઈમ થાય એટલે કેવું પડે ભાઈ બીજા દોસ્ત નીકળી હવે આ જીનો કાઢે એટલે અમે કયા વગર રહે નહીં, કારણ કે કેસે કોણ? વાત તો બહુ સાચી છે. આજે બોલો ભૂતમાંથી કાઢનાર કોણ? ભૂતમાંથી કાઢનાર તો આપણી પ્રજ્ઞા, આ દાદાની વાતો અને ભારતીની બી જે કોઈ કે એ જ છે. હા, આ બી એટલે ચાલો કરુણા હવે આગળ લઈ લે. આ બી કરુણાની હાઈટ આવી સાહેબ. હા, કરુણાની હાઈટ જ છે. પ્રશ્ન કરતા આ આવે ના આવે, કોઈ કહેવા ના આવે. દાદાશ્રી અને જગત સબ સબકી સંભાલે એવું છે. જગત સબ સબકી સંભાલે એવું છે. હું તો આ બધું મારું છે, મારું અંગ છે એમ માનીને સંભાળું છું. એટલે આ મહાત્મા મારા જ છે એ માનીને હું બધાને કહું છું. બાકી દુનિયામાં કોઈને પડી નથી ભાઈ તું તારું જીવન હું મારું છું. કોઈને કઈ પડી નથી. મારા મહાત્માઓ છે અને મારે મોક્ષે લઈ જવાના છે ને એમ માનીને હું કરુણાથી કહું છું. એટલે હું પોતાનું જ સંભાળું છું. જો હું પોતાનું જ સંભાળું છું. આ લોકોએ પોતાનું સંભાળે પણ મારું પોતાનું વિશાળતા છે. હા, જો જેમ એક માણસ કુટુંબના બધાને પોતાના માનીને કરે એ વિશાળતા કહેવાય. મારું સાંભળું પણ મારાની વ્યાખ્યા બધા મહાત્મા હતી કે મારા એટલી વિશાળ મને ભેગો થયો એ મારો. યસ યસ યસ. આ તો જેમ જેમ દાદાને સમજતા જઈએ છે ને તેમ તેમ એટલું બધું હવો થાય છે કે આ કેવી રીતે શક્ય બન્યું. 11મું આશ્ચર્ય છે. આમ પ્રસંગે પ્રસંગે અદોષ થાય છે. બહુ ગજબ છે. બીજાના દોષ કેમ દેખાય હજુ? હર્ષ જય સચ્ચિદાનંદ. હા, ઉપર લે હજી. હા, થોડો ઉપર લેજો. એમને ઉપર એટલે નીચે એટલે આગળ રીડિંગ કરવાનું. હા, રીડ કરવાનું. યસ. હા, બસ. બીજાના દોષ કેમ દેખાય હજુ? હેડિંગ પ્રશ્ન. આટલા વર્ષોથી આપણે આ બધું કરીએ છીએ છતાંય હજુ બીજાના દોષ કેમ દેખાય છે? દાદાશ્રી, દોષ પોતાના દેખાતા નથી એટલે જ બીજાના દેખાય છે. જો બહુ સરસ વાત છે. દોષ પોતાના નથી દેખાતા એટલે જ બીજાના દેખાય છે. પ્રશ્ન કરતા એ કેમ નથી દેખાતા? પોતાના કેમ નથી દેખાતા? દાદાશ્રી, બીજાના જુએ છે માટે. બીજો કોઈ દોષિત છે જગતમાં તેને દોષિત જોઈએ એટલે આપણા દોષો દેખાતા બંધ થઈ ગયા. આ બહુ મસ્ત છે. વાઇસ વર્ષા મૂક્યું છે દાદા. એટલું ઇક્વેશન મૂકી દીધું. હા, બહુ ફાઇન છે. એટલે હજી બીજાના કેમ દેખાય? પોતાના દેખાય. પોતાના કેમ નથી દેખાતું? બીજાના જ હોય છે એટલે વાત પૂરી થઈ ગઈ. પ્રશ્ન કરતા એ નથી જોવા તોય દેખાય છે દાદાજી. એ જોવું નથી એવી રીતે નથી કરવું એમ મારે નથી જોવું છતાં દેખાય. દાદાશ્રી, તો બુદ્ધિને જરા બેસાડીએ, કહીએ બેસ હવે તો જંપીને થોડી વાર. એટલે હવે દાદા સોલ્યુશન આપે છે. ત્યારે દોષ જોવા નથી પણ છતાં દેખાઈ જાય છે તો એનું કારણ બુદ્ધિ અને એના ઉપાયમાં બુદ્ધિને કહેવાનું કે ભાઈ જરા જંપીને બેસ. પ્રશ્ન. એવું બધું ઘણી વાર ડાયલોગ તો માર્યા પણ નથી થતું. હવે એ કહે છે કે બુદ્ધિ સાથે ડાયલોગ તો માર્યા પણ નથી થતું. દાદાશ્રી, સામો માણસ જે કંઈ આપણી જોડે કરે છે અને તેથી આપણને એનો દોષ દેખાય છે એ એનો ખરેખર દોષ નથી.
એ કર્મના ઉદયને આધીન કરી રહ્યા છે બિચારા. હવે ઇટ્સ વેરી નાઇસ. કર્મના ઉદયને આધીન કરી રહ્યા છે બધા, એટલે એનું બી ડિસ્ચાર્જ છે, રાઈટ. એનો અને આપણા કર્મને આધીન બી કરી રહ્યો છે. આપણા કર્મના ઉદયને આધીન કરી રહ્યો છે એટલે શું છે કે ભાઈ મારે ભોગવવાનું હોય તો કોક તો મને આવશે ને. મેં ચોરી કરી આવશે હોય ને. તો દંડ આપનાર કોક ચોર તો ભેગો થશે ને. એના જેવું રાઈટ મેં રાઈટ. અપમાન કર્યા હોય તો મારું અપમાન કરનાર કોક તો મળશે ને. કોક એટલે તો મારા મળશે. કર્મનો ઉદય બી છે અને એના કર્મનો ઉદય છે. એનો પણ કર્મનો ઉદય છે. રાઈટ. એવું સ્કૂલમાં બીજો દાખલો દાદાએ શું આપેલો ખબર છે ને, કે જી. વાંદો હોય એને વાંદો કયો કે મચ્છર કયો, ચાલો ને મચ્છર હોય, હવે એને મરવાનો ટાઈમ થાય ને તો એ એવા વ્યક્તિ થાય જેને મચ્છર મારવાનો ઓલું હોય, એને મચ્છર ના ગમતો હોય એને મારી જ નાખતો હોય. એટલે એવા વ્યક્તિને એને ભોગો કરી આપે એટલે એનું આયુષ્ય પૂરું થાય અને આની ભાવના પૂરી થાય, મચ્છરને તો મારવા જ જોઈએ. એટલે દેવના કર્મના ઉદય એટલે આમાં કે છે કર્મના ઉદય એટલે દેવના કર્મના ઉદય. પ્રશ્ન દાદા, એવી સમજણથી વ્યવહારમાં ઘણો ફરક પડ્યો છે, પણ આમ કમ્પ્લીટ હજી બંધ નથી થઈ ગયું એમ. એટલે આવી સમજણથી ફરક તો પડ્યો છે પણ કમ્પ્લીટ ટોટલી બંધ થયું નથી. એટલે બીજાનો દોષ જોવાનું કમ્પ્લીટલી બંધ થયું નથી. દાદાશ્રી, ફેર પડ્યો કઈ એટલે ત્યાં આગળ મટી જ જશે. ફેર પડ્યો કઈ એટલે ત્યાં આગળ મટી જ જશે. ફેર નહોતો પડતો ત્યાં સુધી ના મટે, પણ ફેર પડવા માંડ્યો છે એટલે શું કે થોડો ફરક પડ્યો ને એટલે થઈ જશે, એટલે રાઈટ ટ્રેક પર છે. પ્રશ્ન, સમજણ રાઈટ ટ્રેક પર છે મારા કર્મને આધીન, એટલે થોડોક ટાઈમ રહે છે થોડોક ટાઈમ નથી રહેતું એવું કે છે, પણ તારી સમજણ રાઈટ છે એટલે 100% થઈ જશે. થઈ જશે. રાઈટ. પ્રશ્ન કરતા, હા એ તો ઘણો પડ્યો છે પણ આ તો કમ્પ્લીટ થવું જોઈએ ને. હવે કેટલા વર્ષ સુધી ખેંચશું, હવે કેટલા વર્ષ સુધી ખેંચવું આવું કેટલા વર્ષ સુધી ખેંચવું આવું. દાદાશ્રી, આ તો કેટલાય વર્ષોનું આ દેવું, કેટલાય અવતારોનું દેવું કરેલો માં. એટલે વાર એટલા માટે લાગે છે કે મને સમજણ તો રાઈટ છે કે એ મારા કર્મને આધીન છે એટલે એ નિર્દોષ છે, પણ હજી દોષિત કેમ દેખાય છે તો કે કેટલા અવતારથી આ બધું ભરેલી અવળી સમજણ એટલે એને નીકળતો. ભારે દેવું. અને એવું મને સમજાય કે એક વાર તમે નિર્દોષ જુઓ ને એટલે એક પળ નીકળી જાય, બીજી વાર જો એટલે બીજો પળ નીકળી જાય, એમ કરતા કરતા બધા પળ ખાલી થાય. રાઈટ રાઈટ રાઈટ. હજુ તમારા હજારો અવતાર આવા થશે ત્યાગના, ત્યારે કંઈક સંકિત પ્રાપ્ત થશે એવું શાસ્ત્રકારો કહે છે. હવે એ એટલા બધા ધીરજ રાખે છે ને તમારે તો આ એક અવતારમાં જ ધીરજ રહી નથી એ અજાયબી ને. બોલો. એટલે ક્રમિક માર્ગમાં એમ કે તું 1000 અવતાર આવા ત્યાગના લઈશ એટલે સાધુ બને, સંસારનો ત્યાગ કરીશ, 1000 અવતાર સુધી તું ત્યાગ કરીશ અને બધું છોડતો જઈશ ત્યારે તને સંગીત પ્રાપ્ત થશે કે હું આત્મા છું, એવું શાસ્ત્રમાં કહે છે. તોય કે આટલા અવતારોનું અને તોય એ લોકો કેટલી બધી ધીરજ રાખે. હા એ લોકો તો રાખે જ છે ને. આપણા જ પરિણામ, એમાં કોણ દોષિત? આપણી ભૂલનું જ પરિણામ છે. કોઈ માણસની ભૂલ હોતી જ નથી. આક્ષેપ આપીએ છીએ એ જ ગુનો છે. આપણે કોઈના પર આક્ષેપ આપીએ છીએ એ જ ગુનો છે. આક્ષેપ આપ્યા તેથી તો આ દશા થઈ છે. આક્ષેપ આપ્યા એટલે એને દોષિત જોયો તેથી તો આ દશા થઈ છે. અને ફરી આક્ષેપ આપીએ કોઈનો દોષ હોતો જ નથી. એ આપણી જ ભૂલોને એને લઈને ભોગવવું પડે છે. ભોગવે
ભોગવે એની ભૂલ મેં કહી દીધી. બધું પોતાના દોષને લીધે છે. આ પારકાનો દોષ છે જ નહીં. બુદ્ધિ પારકાના દોષ દેખાડે અને જ્ઞાન પોતાના દોષ દેખાડે. બુદ્ધિ પોતાની સાચવણી કરે, વકીલાત કરે, હોવું જજમેન્ટ પણ પોતાની તરફ લાવે. એટલે બુદ્ધિ પોતાનું રક્ષણ કરે, પોતાનું એટલે પોતાની પ્રકૃતિનું રક્ષણ કરે, અને પછી કે હું રાઈટ જ છું એટલે જજમેન્ટ પણ આપી દે. ખોટું છે. પ્રશ્ન, દાદા પણ આપે તો નિર્દોષ દ્રષ્ટિ આપી છે કે કર્મના ઉદયને લીધે બધા આવે છે અને છતાં એ નિર્દોષ છે. દાદાશ્રી છે જ નિર્દોષ, પણ આ નિર્દોષને દોષિત જોઈએ, નિર્દોષને દોષિત જોઈએ ને પોતે દોષિત થયો. નિર્દોષ ને આપણે જો દોષિત જોઈએ તો પોતે દોષિત થયો. એક કેદી માણસ હોય તે પોલીસ દ્વારા બધી ક્રિયા એની પાસે કરાવડાવે અને પોલીસ ના હોય તોય એમ ને એમ એને ક્રિયાઓ કરવી પડે, એ તમે જાણો ને. હા, સજાને લીધે કરવી પડે એમાં એનો શું વાંક? દાદાશ્રી એ બધી ક્રિયા કરી રહ્યો છે તેમાં એ નિર્દોષ છે કે નથી? પ્રશ્ન, એ નિર્દોષ છે, એમાંય ક્રિયા કરે છે છતાં એ નિર્દોષ છે, ક્રિયા કરવી પડે. નિર્દોષ છે, ક્રિયા કરવી પડે. દાદાશ્રી કાયદાથી કરવી પડે છે, પોતાની ઈચ્છાથી કરતો નથી. માણસ કરતો નથી પણ કરવી પડે છે. એ કરવી પડે છે. એવી રીતે હવે આ જગત આટલું બધું ઊંડું જોઈ શકે નહીં ને, સીધું જ જોઈ શકતા નહીં ને, તો વાંકું શી રીતે જોઈ શકે? આંધળો મોહમાંથી કેટલા બધા અંધ થયેલા, લોભાન, ક્રોધાન, માનાન, વિષાન, એટલે આ બધામાં અંધ થયા. એટલે આ બહુ સરસ દાખલો આપ્યો કે કેદી હોય એ જેલમાં જાય, અને જેલમાં જાય પછી એને અમુક બધા કામ કરવા પડે ને જેલના. હવે નથી કરવા પણ એને કરવા જ પડે, કારણ કે એ સજાનો ભાગ છે. સજાના ભાગ રૂપે. હા, એવી રીતે આપણે બી અમુક વસ્તુ નથી કરવી પડતી કે અમુક ભોગવટ આવે છે, એ સજાનો ભાગ છે. રાઈટ. હેડિંગ સ્વભાવ. આ થોડું ઇલેબોરેટ કરો. એ કરવી પડે છે એવી રીતે હવે આ જગત આટલું બધું ઊંધું જોઈ શકે નહીં ને. હા, એટલે ઊંધું એટલે કેવી રીતે કે રિવર્સમાં, રિવર્સમાં એટલે આ ઇફેક્ટ આવી, એની પાછળ આ કોઝ કરેલા હતા, મેં આ ગુનો કર્યો તો જેલમાં જવું પડ્યું એટલે આ પનિશમેન્ટ અને આ કામ કરવું પડે છે. એ તો જઈ શકે ને કે આ દોષને લીધે મારે આ ભોગવટ આવે. ઊંધું એટલે રિવર્સ થતી જાય. પણ દાદા પાછળ આગળ એવું કહે છે કે સીધું જ નથી જોઈ શકતો ને. હા, એટલે સીધું એટલે અત્યારે એનું પોતાનું હિત શેમાં છે ને અહિત શેમાં છે એને દેખાતું જ નથી ને. બધા લોકો કરે છે તો હું ગાળાગાળ કરું છું, એટલે હું સીધું કરું છું, આનું પરિણામ શું આવશે? મોહમાં માર્યો છે ને, મોહનો માર્યો છે એને, લોભથી અંધારો છે. એટલે લોકો બ્લેક માર્કેટિંગ કરે તો એ કરતો થઈ ગયો, લોકો ગ્રોથ કરે તો એ કરતો થઈ ગયો, લોકો વાવા પાછળ બધું શો ઓફ કરે છે તો એ શો ઓફ કરતો થઈ ગયો, લોકો વિશે ભોગવે છે તો એ ભોગવતો થઈ ગયો. એટલે આંધળો ને આંધળો, એને દેખાતું જ નથી, સીધું દેખાતું જ નથી કે આ કરવાથી એનું ફળ શું આવશે. એટલે પોતાના હિત અહિત નું ભાન નથી એવું. હા, રાઈટ.
સીધું બી નથી દેખાતું કે સાલું હું આ રીતના ક્રોધ કરીશ તો મારે ભોગવવું પડશે, મારું નુકસાન થાય છે, એ સીધું બી નથી દેખાતું. એવું બી નથી દેખાતું. પછી પેલી તો કેટલી બધી આગળ વાત. ઓકે પ્લીઝ. સ્વભાવના પ્રદર્શનમાં કોણ ગુનેગાર? સ્વભાવના પ્રદર્શનમાં કોણ ગુનેગાર? પ્રશ્ન. હવે અમે મહાત્મા બધા ભૂલ કરતા હોઈએ કે તમને અમારી ભૂલ તો દેખાય પણ એ દોષ રૂપે ના દેખાય, તો ત્યાં કયું ડિમાર્કેશન હોય? અરે એક જ મિનિટ. ત્યાં કયું ડિમાર્કેશન હોય છે? અમારા બધાની ભૂલો આપને જ્ઞાનમાં દેખાય તો ખરી જ ને, એટલે અમારી ભૂલો તમને જ્ઞાનમાં દેખાય તો ખરી જ ને, પણ છતાં તમે નથી જોતા ભૂલ, તો તમે કઈ રીતે લો છો એમ પૂછે છે. દેખાય પણ અમે દ્રષ્ટિ જ નિર્દોષ કરી નાખેલી, એટલે પછી દોષ દ્રષ્ટિ નહીં, ગુનેગાર કોઈને ગણતા જ ના હોય, પછી ગુનો એને લાગુ શી રીતે થાય? તે આપણે ગુનેગાર કે બિન ગુનેગાર એવું સ્ટાન્ડર્ડ નક્કી કર્યું નથી, એટલે પછી દોષ લાગુ થઈ જાય, આ આખું નિર્દોષ છે એવું સ્વભાવથી પણ નક્કી થઈ જવું જોઈએ. જો આ સેન્ટેન્સ બહુ સારું છે. છેલ્લું, આવું સ્વભાવથી પણ નક્કી થઈ જવું જોઈએ. એટલે આપણી અંદર સંભાવ નક્કી થઈ જવું જોઈએ કે આ જે કરે છે એનો સ્વભાવ છે, પ્રકૃતિનો સ્વભાવ છે, એવું નક્કી થઈ જાય પછી એ કરનારો રહેતો નથી, એટલે નિર્દોષ છે. સ્વભાવથી ચાલે છે બધું. જો હવે કદાચ એમાં સ્પષ્ટીકરણ કરે, સ્વભાવથી ચાલે છે બધું. સૂર્ય ગરમી આપતો નથી, સૂર્ય એના સ્વભાવમાં છે. પાણી દરિયામાં વયું જાય છે, એ વયું જતું નથી, એના સ્વભાવમાં છે. પાણી એના સ્વભાવમાં છે. હા, એ જો પાણી કંઈક કરતું હોય તો આમ વયું જતું હોય તો કહીએ ઉપર ચડ, ત્યારે કે ના, ત્યારે કઈ આમ કેમ, તો કે એ સ્વભાવમાં છે. આખું જગત સ્વભાવમાં છે. સૂર્ય, ચંદ્ર, તારા, દરિયા, નદી બધું. મનુષ્ય, જાનવરો, સાપ, વીંછી બધા પોતાના સ્વભાવમાં છે અને આ સ્વભાવનું પ્રદર્શન થઈ રહ્યું છે. જો આ બહુ મોટો પોઈન્ટ છે કે પછી સ્થૂળથી ચાલુ કરે છે કે જેમ નદી છે તો એનું પાણી નીચે જાય ને, એનો સ્વભાવ છે, એવી રીતે આખું જગત એના સ્વભાવથી થયું છે. સૂર્ય એનો સ્વભાવ, ચંદ્ર નો સ્વભાવ, પછી જાનવરો, મનુષ્ય બધા એના સ્વભાવથી એનો સ્વભાવનું પ્રદર્શન કરી રહ્યું છે. તે તને સમજ પડી, તે તને સમજ પાડી કે આ સ્વભાવ તું જોઈશ નહીં. અચ્છા, એટલે હવે સમજ શું પડી કે આ સ્વભાવ તું જોઈશ નહીં, આ સ્વભાવમાં મહી રહ્યા છે તેને જો, એટલે કે શુદ્ધાત્માને. આ સ્વભાવ તો જાત જાતના હોય, એટલે સ્વભાવમાં છે અને નિર્દોષ જોજે, છે જ નહીં કોઈ દોષિત. આ દોષિત દેખાય છે તે જ પોતાની અક્કલ વાપરવાથી દેખાય છે. અક્કલ ના વાપરો તો કશું દોષિત દેખાય નહીં. એટલે એનો સ્વભાવ છે, એનો પ્રાકૃતિક સ્વભાવ છે, એટલે થાય છે. એટલે તું એને દોષિત જોઈશ નહીં. એ ડિસ્ચાર્જ છે. જેમ સાપ છે, ભલા સાપ કેવો ખરાબ છે, એ દોષિત જોઈશ ના, પણ એનો સ્વભાવ જ છે. લીમડો કડવો છે તો એનો સ્વભાવ છે, તું એના પર ના કરીશ. ખરું. પ્રશ્ન, એમાં કઈ રીતની અક્કલ વાપરે કે દોષિત દેખાય? જરા ફોડ પાડો ને કે શાથી દોષિત દેખાય છે બધા? દાદાશ્રી, એ તો બધા પોતાના દોષને લઈને દોષિત દેખાય છે. હમણાં નાનું છોકરું 2 વર્ષનું હોય, એના ઘરમાંથી કોઈ એના ફાધરનો કોટ આમ ભેરવેલો હોય
છોકરું જતું હોય આમ અને કોક પૈસા અહીંથી કાઢી લેતો હોય તો છોકરાને એવું કશું દોષિત લાગે નહીં. બુદ્ધિ હોય તો લાગે ને. જેટલા દોષ દેખાય છે એ પોતાનામાં જેટલા દોષ છે એટલા દેખાય. પોતામાં જેટલા દોષ છે એટલા દેખાય. બધો પોતાનો જ ફોટો છે આ દોષ જોયા તે. બાકી પોતે નિર્દોષ થાય એટલે પછી નિર્દોષ દેખાય બધા. નાની જુએ કઈ દ્રષ્ટિથી? પ્રશ્ન. કોઈ હોય તો લેજો પુરીલાલજી, બીજા કોઈ મહાત્મા હોય તો. છે કોઈ બીજું કોઈ? બીજું કોઈ હમણાં જોવું પડશે. ચાલો તારીખ લઈ આપણે, પછી વચ્ચે કોઈ આવે તો કેજે. ના, બીજું કોઈનું છે નહીં. હા, તો આપણે ચાલુ રાખીએ. જ્ઞાની જુએ કઈ દ્રષ્ટિથી? પ્રશ્ન કરતા જ્ઞાની પુરુષને વ્યવહાર જ્ઞાનથી અપેક્ષાએ નિર્દોષ જ દેખાય. જ્ઞાની પુરુષને વ્યવહાર જ્ઞાનની અપેક્ષાએ નિર્દોષ જ દેખાય ને. દાદાશ્રી, નિર્દોષ જગત આખું નિર્દોષ દેખાય. મને પોતાને જ દેખાય છે ને. જ્ઞાની પુરુષને શું કરવા? પોતાને જ આખું જગત નિર્દોષ દેખાય છે ને. અને તેના સાબિતી પુરાવા સાથે નિર્દોષ શાના આધારે તે કંઈ ગપું નથી. અમારી આંખમાં ફરક પડી છે માટે દેખાય છે. એટલે કાકડી. અમારી આંખમાં સોરી કારકર, ફરક નહીં, સોરી. અમારી આંખમાં કરકર પડી છે માટે દેખાય છે એવું નહીં. કાયદેસરના આધારે. પ્રશ્ન કાયદેસરના આધારે. દાદાશ્રી, નિર્દોષ છે જ પણ દેખાતું નથી એટલી ભ્રાંતિ છે. દાદા કે નિર્દોષ છે ખાલી દેખાતું નથી. પ્રશ્ન, આપે કહ્યું કે જગત નિર્દોષ જ દેખાય છે, તો જ્ઞાની બીજાના દોષો કાઢે છે એટલે બીજાના દોષ કાઢી આપે છે એ કઈ દ્રષ્ટિ? પ્રશ્ન સારો છે. તમને નિર્દોષ દેખાય છે તો દોષ કાઢો જ છે ને. આધારે દોષ દેખાય તો દોષ કાઢો ને. દાદાશ્રી, અમે દોષ કાઢતા જ નથી. તમે મને કહો કે મારો દોષ હોય તો મને કહેજો તો હું કાઢું, નહીં તો હું કઈ નવરો નથી. છતાંય કોઈ વખત લાગણી થાય ને કાઢું. જોડે ને જોડે તમે બધું મને ચા પાતા હોય, પાણી પાતા હોય એટલે ઉદ્ગલ પોતાનું છે તે રિલેટિવ સંબંધ ખરો ને. તે રિલેટિવ લાગણી બતાવવા માટે દોષ દેખાડે કોઈ વખત. એ દોષ દેખાડતો ના હોય એને કાઢવા માટે એને દોષ જાય ત્યારે મુશ્કેલી જાય એની ઓછી થાય. દોષ અમને દેખાય નહીં, દોષ છે જ નહીં ત્યાં આગળ, મૂળમાં દોષ જ નથી. ને પુરાવા સહિત એટલે કે ગણિતના આધારે કેલ્ક્યુલેશન થી દોષ છે. એટલે કેટલું સરસ કહે છે કે દોષ છે જ નહીં, હું દોષ કાઢતો બી નથી. પણ એ કે મને કાઢી આપો ત્યારે અમે એને બતાવીએ કે જો આટલું આટલું છે. અમે બાકી અમે ઇનિશિયેટિવ ના લઈએ. હા, ઇનિશિયેટિવ દાદા કહેતા કોનું લેતા હતા? જે બહુ નજીકમાં હોય ને એ લોકોનું લેતા હતા. બાકી બધા કારણ કે મારા છે માનીને ચાલતા હતા. પ્રશ્ન કરતા ક્યું ગણિત હે? દાદાશ્રી, એ તો ભ્રાંતિ થી, એ નથી છતાં દેખાય છે, એ ભ્રાંતિ. પ્રશ્ન કરતા હા, અને એ નિર્દોષ દેખાય છે એ કયા ગણિતના આધારે? એ એક્ઝેક્ટ જ્ઞાનથી, એ કેલ્ક્યુલેશનથી.
2 ગુણ્યા 2 2 4 કે એવું એવું જ પડે ને આખી દુનિયાને એવા જ્ઞાન. એવું પ્રશ્ન કરતા એ કેલ્ક્યુલેશન વાળા 1-2 પોઈન્ટ ખુલ્લા કરો ને દાદાશ્રી, નાની એક પણ શબ્દ વગર કેલ્ક્યુલેશન વાપરે નહીં. એ કઈ અડસટ્ટે બોલે નહીં કોઈ દાડો. અડસટ્ટે બોલે કે જગત નિર્દોષ જ છે, એ નિર્દોષ એને એમ પડે, અમારું વહેમ ના પડે એવું રેવોલ્યુશન વાળું નિયમસર હોય. તમને વહેમ પડે વખતે ખુશી થશે કે નહીં હોય તે અમને વહેમ ના પડે. એટલે બસ તમને કેલ્ક્યુલેશન છે કે અમને વહેમ જ નથી એમ. એક પ્રશ્ન આવ્યો છે પુલિન. હા લઈ લો ચાલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય આપણે આવતીકાલે કન્ટિન્યુ કરીશું. We હા. will continue. જય સચ્ચિદાનંદ. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद पुलिनानंद जी, जय सच्चिदानंद सभी महात्माओं को। हाँ बोलिए। जय सच्चिदानंद। अब आपने बोला था थोड़ी देर पहले कि ये ज्ञान क्रियाकारी है, तो ये ज्ञान कैसे क्रियाकारी है वो मेरे को समझना है। नहीं, अपने को प्रज्ञा चेतावनी देती है ना कोई गलती करते हैं तो। अच्छा। हाँ तो वो चेतावनी है यानी अपने आप से आता ना, वो वही क्रियाकारी है। मतलब वो जो कुछ अभी गलतियां हो जाती हैं तो तुरंत हमको पता लग जाता है कि अरे गलती हो गई, या हमने कड़वा बोल दिया, या हमने आज्ञा का पालन नहीं किया, हमको पता लगना ये क्रियाकारी है। हाँ यानी ज्ञान हाजिर हो जाता है ना बाद में, जो बाद में हाजिर हो जाता है, पहले हाँ अच्छा। हाँ अपने आप हाजिर हो जाता है, उसको क्रियाकारी कहते हैं। मैं शुद्धात्मा हूँ, मोक्ष से जाना है, ये निरंतर रहता है तो वो क्रियाकारी हो गया ना। और एक लीनानंद जी जैसे कहते हैं 5 आज्ञा में 5 आज्ञा का पालन करना चाहिए, तो क्या हर समय जैसे कोई भी सामने आया तो रिलेटिव से ये देहधारी है, रियल में ये शुद्धात्मा है, और जो भी वो कर रहा है वो व्यवस्थित कर रही है, तो हर व्यक्ति कोई भी दिखे हमें, हर व्यक्ति या घर में या बाहर, तो ये हर व्यक्ति के साथ ऐसे अप्लाई करना है आज्ञा को। हाँ इतना 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 बोझा नहीं रखने का, सामान्य भाव से अंदर के शुद्धात्मा को देखते जाने का, जितनी जागृति रही उतनी, उस समय नहीं रही तो बाद में 1 घंटा 2 घंटा 3 घंटे के बाद याद आया तो देखना है भाई सुबह से कितने लोगों से मिली, सबके अंदर के शुद्धात्मा को नमस्कार कर देने का। ये स्थूल आंख से, चमड़े की आंख से तो पैकिंग दिखेगा और अंदर दिव्य चक्षु से शुद्धात्मा का दिखना है। बस रिलेटिव रियल यानी पहली 2 आज्ञा का उपयोग मेनली यही करना है। फिर संयोग करता है ऐसे, ये अच्छा हुआ बुरा हुआ क्यों हुआ, तब व्यवस्थित का ज्ञान अप्लाई करना पड़ेगा कि ऐसे ऐसे संयोग हुए और व्यवस्थित में ऐसा था। वो तो व्यवस्थित का तो और संभाव्य निकाल तो वो तो संयोग के अनुसार यूज करना पड़ेगा। अच्छा। लेकिन ये थोड़ा सहज हम कर सकते हैं। अच्छा, जैसे संयोग तो हमको जो कोई टिपिकल सा लगता है उसको हम ही संयोग देखते हैं, वैसे संयोग हमें जो नॉर्मल होता है वो बस शुद्धात्मा रिलेटिव से ये शुद्धात्मा ही देखना है। बस बस बात हो गया। रिलेटिव तो ये आंख देखने वाले ही है ना, कमरे की आंख से पैकिंग तो दिखने वाला ही है कि ये भाई फाइल नंबर 2 है 3 है 4 है, बच्चा आया, नेबर आया, झाड़ आया, कुत्ता आया, वो तो दिखने वाला ही है, पैकिंग तो दिखने वाला ही है। अंदर के दिव्य चक्षु का उपयोग करने का है तो रिलेटिव रियल दोनों साथ में आ गया। हाँ नहीं, मेरा कहने का मतलब है जैसे कोई हमको बुरा लगता है, कोई संयोग ऐसा आता है जो वो थोड़ा हम कहते हैं कि इसने ऐसा कर दिया, ये कह दिया, ये नहीं कहना चाहिए था, उस संयोग में तो हमें ये समझ में क्या रही है व्यवस्थित का, लेकिन जो नॉर्मलिटी जिसमें कुछ भी परेशानी या कोई बात ऐसी आती नहीं दिमाग में, तो उसमें तो ये व्यवस्थित और ये सब नहीं दिखता है। तो फिर बस तो खाली देखने का, फाइल नंबर 1 को देखने का है। एक्चुअली हमें तो निरंतर से जागृति बनाए रखनी है, वो फाइल नंबर 1 के ऊपर बनाए रखनी है कि ये फाइल नंबर 1 ये कर रही है वो कर रही है, बराबर से आज उठना हुआ जो भी कर रही है, सुबह से उठ के जो भी कुछ कर रही है, चल रही है, फिर रही है, खा रही है, बस वो उसको ही देखते रहना। हाँ और उसके साथ ऐसे ऐसे संजोग हुआ, यार रसोई ठीक से बनी, चाय ठीक से बनी नहीं बनी,
ये संयोग हुए, तो वो सब वहां पे फिर वो व्यवस्थित ज्ञान रख सकते हैं बिल्कुल। फाइल नंबर 1 के ऊपर। ठीक, यही उपयोग में मतलब पूरा जागृति रहे पूरी, तब थोड़ा हाँ, सा बस। आगे। बहुत अच्छा। जय जय सच्चिदानंद। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. હવે કોઈનો પ્રશ્ન નથી કલ્યાણજી? हाँ, तो पूરું કરીએ આપણે। हाँ, इंदिराजी आप फॉलो करना ना। हाँ जी, बिल्कुल। नमो वीतरागाय नमो वीतरागाय नमो अरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणाम नमो आयरियाणम नमो आयरियाणाम नमो वज्रयाणम नमो उभज्जायाणाम नमो लोये सवसाहुणम नमो लोये सब्ब साहुणाम ऐसो पंचन मुक्कारो ऐसो पंच नमुक्कारो सर्वपावपनाशनो सब पावक पणाशुणो मंगलाणंच सुदेशिन मंगलाणं च सब्बेसिम पद्मं हवै मंगलम पर्वम हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद प्रीणानंद जी। जय जय सच्चिदानंद બધા जय મહાત્માઓને જય સચ્चिदानंद। सच्चिदानंद। દીપકભાઈ જય શ્રી બેન जय श्री नरेंद्र पुलिनंद जी, भाई जय सच्चिदानंद। જય जय સચ્ચિદાનંદ. सच्चिदानंद। जय सच्चिदानंद।